ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. દેવશ્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં હું ઓનલાઈન દુર્ગા પટેલ સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 11 ભૂમિ સ્વરૂપો આજે આપણે જોઈશું. પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે તે જમીનના સ્વરૂપો રચે છે. હવે પહેલું તો ભૂમિના સ્વરૂપો એટલે કેવા? તો કે ઉચ્ચ ઢોળાવવાળી જમીન, કોતરવાળી જમીન, કાપના મેદાનોની જમીન, મેદાનોની જમીન, પછી નીચ ઢોળાણવાળી જમીન, ટેકરીઓવાળી જમીન, આ બધું શું છે? ભૂમિના સ્વરૂપો. હવે ભૂમિના સ્વરૂપો કઈ રીતે રચના કરે? ભૂમિ તો આપણને એમ જ થાય કે એક જ સરખી હોય, પણ આપણે ક્યાંક જઈએ તો કેવું હિલ સ્ટેશન બાજુ જઈએ તો આપણને પર્વતોની રચના દેખાય, નાની નાની ટેકરીઓની રચના થયેલી દેખાય. તો આ બધું ક્યારે બને? તો જ્યારે પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે તે જમીનના સ્વરૂપો રચે છે અને તે બદલે પણ છે. આવો અનુભવ આપણને ક્યારેક ભૂકંપના આંચકામાં થાય, તો ક્યારેક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ થાય ત્યારે આ હલનચલન ક્યાંક શું કરે? પર્વતની રચના કરે, તો ક્યાંક ઉચ્ચ પ્રદેશની રચના કરે અને ફાટખીણની રચના થાય. હવે તે ઉપરાંત નદી, હિમનદી, પર્વત, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા કાપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય. હવે આ બધું શેના આધારે થાય? તો કે જમીનની અંદર, પૃથ્વીના પેટાળની અંદર જે સમયાંતરે હલનચલન થતું રહે એના લીધે. હવે ક્યારેક જમીનની અંદર શું થાય? ખેંચ ઉત્પન્ન થાય અને એ દબાણના કારણે ક્યારેક કોઈ જમીન ઉપસી જાય, તો ક્યારેક કોઈ જમીન નીચે બેસી જાય, તો ક્યારેક ક્યાંકથી લાવા નીકળે. તો એ લાવા નીકળે એ શું થાય? ત્યારે જ્યારે એ લાવા જે નીકળ્યો હોય એ જ્યારે ધીરે ધીરે એને બહારનો પવન અડે, બહારના વાતાવરણમાં ભળે એટલે એ લાવા ત્યાં ને ત્યાં ઠરી જાય અને એ ઠરે એટલે ત્યાં આગળ એક પર્વતની રચના થાય. હવે એ પર્વત તીક્ષ્ણ આકારનો પણ હોય, તો ઢોળાવ આકારનો પણ હોય અને ઉપરથી મોટી સપાટીવાળું પણ હોય. એનું શિખર સમકક્ષ હોય નહીં. હવે અહીંયા આપણે જોઈએ ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો. પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે. પર્વત, ખીણ, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ટાપુ. બરાબર? અહીંયા જો તમને તમારી બુક્સની અંદર મસ્ત એવું ચિત્ર પણ આપેલું છે કે સૌથી ઊંચી ટોચ ઉપર કેવું છે? તો કે પર્વત છે. પછી પર્વતથી નીચે દેખાય છે એ શું છે? તો કે ખીણ છે. પછી એનાથી પણ અહીંયા જો ટેકરીઓવાળો વિસ્તાર છે એ કેવો છે? ઉચ્ચ પ્રદેશ. અને ત્યાંથી નીચે તમે જુઓ તો સપાટ કેવું કહેવાય? તો કે મેદાન. અને આ બાજુ જો આપણને સમુદ્રની જે સપાટી આપી છે, અહીંયા દેખાય છે ને બ્લુ કલરનું પાણી, એની વચ્ચે જે આપણને ભાગ ઉપસેલો દેખાય છે એ ભાગ કયું કહેવાય? તો કે ટાપુ પ્રદેશ કહેવાય. બરાબર? એવી જ રીતે અહીંયા આપણે સમજીએ કે ભાઈ પર્વત એટલે શું? કેવી રીતે પર્વત બને? સમુદ્રની સપાટીથી, એટલે કે સમુદ્રની આ જે સપાટી આપણને ચિત્રની અંદર બતાવી છે એ સપાટીથી લગભગ 900 મીટરની વધુ ઊંચાઈ ધરાવતો તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખર ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. સાંકડું શિખર એટલે કે ઉપરની એની જે ટોચ હોય એ સાંકડી હોય, વધારે પડતી પહોળી હોય નહીં, તેને પર્વત કહેવાય. હવે પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. શેના લીધે અલગ જોવા મળે છે? કે પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર આપણને જોવા મળે, અલગ અલગ પ્રકારની. કેમ કે જેવું પૃથ્વીની અંદરનું જે દબાણ હોય એ ખેંચતાણ ઉપર જેટલો આધાર હોય એના હિસાબે શું થાય? પર્વતોની રચના થાય. જો કોઈ વાર વધારે પડતું એમ કે એનું હોય તો એ શું થાય? વધારે પડતો ઊંચો થાય કે પછી તીક્ષ્ણ એની ટોચ હોય એ તીક્ષ્ણ એમ કે એકદમ પતલી ટોચવાળો થાય. એવી રીતે અલગ
અલગ અલગમાં આપણને જોવા મળે છે. હવે અહીંયા જોઈએ પર્વતોનું વર્ગીકરણ. કઈ રીતે તમે પર્વતોનું વર્ગીકરણ કરશો? તો નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? 4 વિભાગમાં. એમાં એક ગેડ પર્વત, બીજો ખંડ પર્વત, ત્રીજો જ્વાળામુખી પર્વત અને ચોથો અવશિષ્ટ પર્વત. હવે આવું આપણને 1 માર્ક્સના પ્રશ્નની અંદર પૂછી પણ શકાય. તે અંડરલાઈન કરી દેજો કે પર્વતોનું વર્ગીકરણ કયા કયા પ્રકારની અંદર કરી શકાય અને તેને કયા પ્રકારમાં વહેંચવામાં આવે છે કે કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે. આવી રીતે તમને 1 માર્ક્સના ક્વેશ્ચનની અંદર પણ પૂછી શકાય. હવે એમાં આપણે લખવાનું કે ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. હવે આની તમને ડીપમાં માહિતી મળશે કે ગેડ પર્વત એટલે કેવો? તો મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે તેના ઉર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે કે અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય. જો અહીંયા તમને બાજુમાં એક મસ્ત ચિત્ર આપ્યું છે ગેડ પર્વતનું, દેખાય છે? હવે એની નીચેની સપાટી જો કેવી આમ છે, ઊંચી નીચી ઊંચી નીચી ઊંચી નીચી, નાની નાની ટેકરીઓ જેવી છે. હવે આ શું થાય કે જમીનની અંદર જ્યારે અતિશય દબાણ આવે ત્યારે એ જમીનની એટલે નિક્ષેપ એટલે કે જે જમીનની ધરી હોય એ ધરી ઉપર શું થાય? દબાણ આવતા અમુક કરચલીઓ પડે. એ કરચલીઓ પડે એટલે એ કરચલીમાં ક્યારેક ઉધ્વ વળાંક તો ક્યારેક અધો વળાંક બંને રીતે થાય. એટલે અંદરની સાઈડ પણ વળાંક થાય અને ઉધ્વ વળાંક એટલે ઉપરની સાઈડ પણ વળાંક થાય. તો બંને સાઈડ ઉધ્વ વળાંક એટલે ઉપરથી અને અધો વળાંક એટલે નીચેથી. આવી રીતે જો એની રચના થાય તો એ શું થાય? ગેડ પર્વત બને. હવે એ ગેડ પર્વત કેવી રીતે એમ કે એ ગેડ પર્વત કેવી રીતે થાય? તો એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય શું છે? ગેડ પર્વત છે. કેવા છે એ રહ્યા? ગેડ પર્વત. અહીંયા આપણને ગેડ પર્વત ક્યાં ક્યાં આવેલા છે એની પણ માહિતી આપી છે. હવે જોઈએ ખંડ પર્વત એટલે કે બ્લોક માઉન્ટેન. હવે અહીંયા તમને ખંડ પર્વતની પણ માહિતી આપેલી છે અને બાજુમાં જો ચિત્ર પણ સરસ એવું આપ્યું છે. ભૂગર્ભિક બળોને લીધે 2 ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય અને વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટ ખીણ રચાય. જે જમીનનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. અહીંયા અંડરલાઈન કરજો, ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ખરા ખોટામાં પણ પૂછાઈ શકે અને 1 માર્ક્સના પ્રશ્નની અંદર પણ પૂછાય કે હોસ્ટ પર્વત કોને કહેવાય? તો એની અંદર તમારે લખવાનું. હવે ઉદાહરણ હોવાથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત એ ખંડ પર્વતના ઉદાહરણો છે. કોના ઉદાહરણો છે? ખંડ પર્વતના ઉદાહરણો છે. હવે જોઈએ કે ખંડ પર્વત જો અહીંયા તમને બાજુમાં જે દ્રશ્ય આપ્યું છે ખંડ પર્વતનું, તો એ ખંડ પર્વતની અંદર કેવું આપેલું છે? વચ્ચેનો ભાગ નીચે બેસી ગયો છે અને આજુબાજુનો ભાગ ઉપસી ગયો છે. એટલે એ શું બતાવે છે? ક્યારેક એવી રીતનો વળાંક, એવી રીતનું દબાણ કે ખેંચાણ આવે તો આજુબાજુનો ભાગ ઉપસી જાય અને વચ્ચેનો ભાગ બેસી જાય. તેવાને ખંડ પર્વતની રચના કરવામાં આવે છે. હવે જોઈએ જ્વાળામુખી પર્વત. હવે જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે. હવે જ્વાળામુખી પર્વત એટલે તો તમે બધા જ જાણો છો કે જ્વાળામુખી કેવો હોય? ધગધગતો લાવો. અંદરથી જે જમીનના પોપડામાંથી એકદમ ઉછાળા સાથે બહાર જમીનને ફાડીને બહાર નીકળે એને કહેવાય જ્વાળામુખી. હવે એ જ્વાળામુખી એકદમ નીકળે એટલે તો આજુબાજુની બધી જમીન કેવી થઈ જાય? એ લઈને બહાર નીકળે એટલે ઊંચી જ જાય. હવે એ ઊંચી જાય એટલે પ્રસ્ફોટનથી બહાર ફેંકાય, એકદમ પ્રેશરથી બહાર ફેંકાય એટલે શંકુ આકારની રચના થઈ જાય. એને જ્વાળામુખી પર્વત
કહેવામાં આવે. હવે ઇટાલીનો વિસુવિયસ, પછી ઇક્વેડોરનો કોટોપક્ષી, જાપાનનો ફ્યુઝિમિયા અને ભારતનો બેરન એટલે કે અંદમાન અને પાવાગઢ અને ગિરનાર એ જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. હવે અહીંયા જોઈએ અવશિષ્ટ પર્વત. હવે અવશિષ્ટ પર્વત એટલે કેવા? તો ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. એટલે કેવા? તો કે ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વતની રચના થાય છે. અહીંયા અંડરલાઈન કરી દેજો. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેલા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વતની રચના થાય છે. હવે પવન છે, વરસાદ છે, વાવાઝોડા છે, આ બધું આવે ત્યારે એ જે પર્વતની રચના થયેલી હોય એની અંદરથી અમુક ભાગ શું થાય? ઘસારા વાટે જતો રહે. તો ક્યારેક કોઈ વરસાદની અંદર ધોવાણમાં જતો રહે, વાવાઝોડાની અંદર અમુક એવા હલકા ખડકો હોય એ પણ નીકળી જાય. એ બધા સામે ટકી રહે એ જે અને હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય અને જે નક્કર ખડક હોય અને એ ટકી રહે એને અવશિષ્ટ પર્વત કહેવામાં આવે છે. હવે તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વ ઘાટ એ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. હવે આપણે જોઈશું પર્વતોનું મહત્ત્વ. તો પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે. કેવા છે? પર્વતોનું મહત્ત્વ તો ખૂબ બધું છે. જો પર્વતો ના હોત તો હિમાલય જેવા પર્વતની રચના ના થઈ હોત અને હિમાલય પર્વતની જો રચના ન થઈ હોત તો આજે આપણે કેટલા બધા મુસીબતમાં હોત. ત્યાંથી ધસીને આવનારા ઠંડા પવનો આપણા અહીંયા બરફ પણ પાડતા હોત, અહીંયા સ્નો પડતો હોત અને એ ઠંડીના પવનોમાં આપણે ઝઝૂમવું પડત. વરસાદની એમ કે હિમાલય બાજુથી આવતી નદીઓ એનો પાણીનો ધોધ પણ જોરદાર છે તો એ ક્યારેક પૂર પણ એની સાથે લઈને આવે. તો એ બધુંથી આપણને રક્ષણ કરે છે. પછી જોઈએ કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે. તો ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. પર્વતો શું છે? નદીઓના ઉદ્ગમ સ્થાન. કેમ કે પર્વતોમાંથી નીકળતી નદીઓ, તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ જળ ભંડારનું કામ કરે છે. હવે જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી પણ છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પાણી સંપત્તિના ભંડાર છે. હવે પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોહકો માટે પર્વતો એ આશીર્વાદરૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને મેક્સિકો અને બગોટા. આ બંને કેવા છે? મેક્સિકો અને બગોટા એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે જોઈએ કે એ આપણા ઘણી બધી એમ કે બચત કરે, ઠંડા પવનો આવતા રોકે, વધુ પડતો વરસાદ આપે અને પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન પણ કહેવાય. પછી ત્યાંથી આવતી એમ કે જે નદીઓ હોય અતિશય એમ કે જો પાણીનું પૂર થઈ જાય એ પૂરની અંદર પણ આપણને રાહત આપે એમ કે અતિશય પાણી પણ આપણા ત્યાં ઢસી ના આવે. આ બધી રીતે આપણને પછી હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ જળ ભંડારનું પણ કામ કરે છે. હવે જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ પાણીની જરૂર પડે. તમે સરદાર ડેમ જોયો હશે ને, ત્યાં આગળ આપણને કેવું છે? તમે જોયું છો ઉપરથી નીચે સુધી કેટલું ધોધમાં પાણી પડે. એનાથી આપણે વીજળી પણ ઉત્પન્ન કરી શકીએ. પછી જંગલ સંપત્તિ, જેટલું વધારે પાણી હોય તો એનાથી જંગલો પણ સારા થાય અને ફળદ્રુપ જમીન એટલે તમે જોજો હિમાલયની આસપાસ તમે જોજો કેટલા બધા વૃક્ષો, જડીબુટ્ટીઓ, એવા વૃક્ષો એમ કે અમુક આપણને જીવનને ઉપયોગી વૃક્ષો એમ કે વૈદિક દવાઓની અંદર યુઝ થાય તેવા વૃક્ષો પણ એમ કે ઔષધિ તરીકે આપણને હેલ્પફુલ બને છે. આમ વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા. હવે આટલું જાણવું ગમશે. એમાં જો અહીંયા આપણને આપ્યું છે કે વિકસિત શહેર કયા છે, દેશ કયા છે અને એની ઊંચાઈ
કેટલી છે, એટલે કે પર્વતોની ઊંચાઈ કેટલી છે. એમાં પહેલું આપણને આપ્યું છે મેક્સિકો. એ કયા દેશમાં છે? તો કે મેક્સિકો દેશમાં. એની ઊંચાઈ છે 2300 મીટર. 2300 મીટર ઊંચો પર્વત છે. બીજું છે ક્વિટો એટલે કે ઇક્વેડોર. એ ક્યાં આગળ આવેલો છે? તો કે ઇક્વેડોરની અંદર આવ્યો છે ક્વિટો. એ કેટલી ઊંચાઈ ધરાવે છે? તો 2386 મીટર. પછી બગોટા, તો એ કયા દેશમાં છે? તો કે કોલંબિયા. એ કઈ ઊંચાઈ ધરાવે છે? તો 2625 મીટર. પછી લેહ, એ ક્યાં આગળ છે? તો કે ભારત દેશમાં. એ કેટલી ઊંચાઈ ધરાવે છે? 3500 મીટર. હવે લાસા તિબેટની અંદર એટલે કે ચીન, તિબેટમાં, ત્યાં આગળ 3520 મીટર ધરાવે છે. લાપાઝ, એ ક્યાં છે? બોલિવિયા. તો એ 3640 મીટર અંતર ધરાવે છે. એટલી ઊંચાઈ એમ કે એ પર્વત આવેલો છે. હવે આજે આપણે જોયું ભૂમિના સ્વરૂપો, પછી પર્વતો, કયા કયા પ્રકારના પર્વતો હોય, પર્વતોના 4 પ્રકાર જોયા. પછી આપણે જોયું પર્વતોનું મહત્ત્વ. હવે નેક્સ્ટ પિરિયડમાં આપણે જોઈશું ઉચ્ચ પ્રદેશો, ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ, કેટલા પ્રકારના ઉચ્ચ પ્રદેશો હોય છે તેની વાત આપણે આગળના લેક્ચરમાં કરીશું. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.